નગરપાલિકાના હેડ ક્લાર્ક જયેશભાઈ સારો સો ઠરાવ રજૂ રાખેલો છે, જેને બધા મંજૂર કરીએ છીએ. વસંતભાઈ જાદવનો સો ઠરાવ રજૂ રાખીએ છીએ, જેને સર્વાનુમતે મંજૂર રાખીએ છીએ. ओम शांति शांति. नगरपालिकाના કર્મચારી વનવાસી શ્રી જયેશભાઈ લક્ષ્મીલાલ શાહ જો ચાલુ નોકરીએ તારીખ 6/7/2020ના રોજ કોરોના મહામારીના લીધે કોરોના થવાથી અવસાન થયેલ છે અને તેઓ તારીખ 6/7/2020 અગાઉ રેકર્ડ ક્લાર્કમાં ચાલુ નોકરી પર હતા. જે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન પણ તેમને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તો તેવા સંજોગોમાં નગરપાલિકા આજની તારીખ 5/8/2020 સામાન્ય સભા હેઠળના કામ પહેલા નીચે પ્રમાણેના મુદ્દાઓની ચર્ચા અને અમારા લેખિતમાં લેવા નીચે પ્રમાણે ચર્ચા કરી છે. એમાં આ રોજ આ સામાન્ય સભામાં આપસી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવેલ છે તે બજેટ બાબતમાં આપસી અગાઉના બે વાર્ષિક હિસાબો મંજૂર કરાવેલ નથી. તથા નગરપાલિકા દ્વારા જે બજેટના ખર્ચ અને આવકના આંકડા મૂકવામાં આવેલ છે તે ખર્ચના આંકડા નગરપાલિકા દ્વારા ખાતાવાહી ખર્ચ યોજનામાં નોંધેલ હોય તો તે ચાલુ બોર્ડનો બોર્ડ સમક્ષ રજૂ કરો. નંબર 2 સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે. જયેશભાઈ માટે ભગવાનનું પૂજન વિધિ જયેશભાઈ શાહ માટે એમને જે સરકાર તરફથી ગ્રાન્ટ કે જે કંઈ મળી શકે આવે છે. 19/352/2020 તારીખ 31/3/20 ની રૂપિયા 15 લાખની ગ્રાન્ટ અંગે નિર્ણય કરવા બાબત મુકામ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમસર મંજૂર કરવામાં આવે છે. નીચે મુજબ દરખાસ્ત કરીએ છીએ. તારીખ 26/6/2018 ની યોજાયેલ સામાન્ય સભામાં 14મા નાણાં પંચના ખર્ચ તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન વિરુદ્ધ ના બાકી રહેલા સને 2018-19 તેમજ સને 2019-20 ના ત્રિમાસિક હિસાબો તેમજ વાર્ષિક હિસાબો કાર્યકારી અને રેગ્યુલર સામાન્ય સભામાં સાદર રજૂ કરેલ ન હોવાથી મંજૂર કરાવેલ નથી. જે ગંભીર પ્રકારની બેદરકારી ગણાય, જેથી આજની સામાન્ય સભામાં રજૂ કરેલ બજેટમાં સને 2018-19 અને સને 2019-20 ના આંકડા સાથે અમો સુસંગત ન હોય તેમજ ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોય અમો નીચે સહી કરનાર સદસ્યો ઉપરોક્ત દર્શાવેલ હિસાબો અમો નામંજૂર કરીએ છીએ. તેમજ સને 2020-21 ના અંદાજપત્રમાં દર્શાવેલ ફક્ત ભાગ 1 ના અંદાજિત આવકના તેમજ જાવકના અંદાજિત રકમ જ અમો મંજૂર કરીએ છીએ. ભાગ નંબર 3 માં સને 2020-21 ના અંદાજપત્રમાં દર્શાવેલ આંકડા જે સને 2018-19 અને સને 2019-2020 ને સુસંગત હોય તેને અમો નામંજૂર કરીએ છીએ. ચેતનભાઈની દરખાસ્તને ઈશ્વરભાઈ ટેકો આપે છે. હિસાબોની તમે ચર્ચા હાલ કરશો મંજૂર કરજો એટલું હિસાબો નામ મંજૂર કરીએ. ચલો તો ધારાવાહિકમાં લખાશે
હું તમને કહી દઉં, આ તમારી માગણી મુજબનો ઠરાવ આ રીતના લખાશે: જૂના હિસાબો નામંજૂર કરવામાં આવે છે અને 2020-21 નું બજેટ મંજૂર કરવામાં આવે છે. તમારી માગણી આ રીતના થઈ એટલે એવું નહીં, આમાં શું છે, આ તો ઓફથી રહેતા હોટલ કેમેરા બંધ કરજો. આ બાબતે સંમત થતા નથી. ફક્ત 2020-21 ની સંભવિત બનાર આવક અને જાવક બાબતે જ સંમત થાય છે. બસ. અને તમામ સભ્યશ્રી જૂના હિસાબો માટે સંમત થતા નથી અને આ બાબતે કોઈ રિકવરી આપશે તો કોઈ સભ્યની જવાબદારી લેશે નહીં. બરાબર? ફક્ત 2020-21 નો અંદાજ જે કરવામાં આવેલા છે એ આવક અને જાવકના અંદાજપત્ર માટે જ સર્વાનુમતે મંજૂર. તમારું વાંધો નથી તો શું વાંધો નથી? આપણે પેલા પૂછો ચલો મેં આ કીધું, આટલામાં કેટલા સંમત? આટલામાં કેટલા સંમત? હું આજે શબ્દ બોલે એટલામાં કેટલા સંમત? તમે એક લખી બતાવો. પ્રોસેસિંગ જોઈએ કે બધું ભરી જાય છે. એનું પ્રોસેસિંગ અહીંયા બેહીને જ લખાવવાનું. બાકી પ્રોસિડિંગ આવું લખે છે. રોજમેર વસ્તુ જુદી છે, ખાતાવાળી વસ્તુ જુદી હોય છે. પણ એ તમે જુદું પાડી નાખો ને, તમે માંગીએ છીએ એમને તો પણ બધું તમારી આપો ને. આજની સભાના તમામ સભ્યો જૂના હિસાબો બાબતે કોઈ સંમત કરતા નથી. જૂના તમામ હિસાબો અને ખર્ચા નામંજૂર. બરાબર? એ સ્વીકારતા નથી. અત્યારે મંજૂર નામંજૂર શબ્દ છે ને, જૂના હિસાબો સ્વીકારતા નથી. ફક્ત 2020-21 ના આ નામંજૂર નથી. હવે ક્લિયર નામંજૂર, ક્લિયર નામંજૂર, ક્લિયર નામંજૂર, ક્લિયર નામંજૂર. આજે રજૂ કરવામાં આવેલ અંદાજપત્રના જૂના અંદાજેલા જૂના આજે રજૂ કરેલ બજેટમાં અગાઉના વર્ષના હિસાબો તમામ સભ્યો આટલા સભ્યો લખે છે. આટલા સભ્યો જૂના ખર્ચ અને આવક બાબતે જૂના ખર્ચ અને આવકને નામંજૂર કરે છે. બસ, જૂના તમામ ખર્ચ અને આવકને નામંજૂર કરે. બરોબર ને ભઈ? આપણે નહીં, આપણું નહીં આપણે એમની ઉપર આપણું તો આજ લખેલું છે. લખાવ લખાવ. અમારી દરખાસ્ત સીધી હા, સીધી પણ એમાં તમારે વાત નહીં કરતા. વાત તમારે જુદા છે. તમારે આ વાત દબાવો તમે સમજો. બોલો સર. અસર આવે છે અલગ અલગ. એટલે એમાં અડધી આમાં મંજૂર કરવા માંગીએ છીએ, અડધી મંજૂર કરવા નથી. હા. તકલીફ એ છે અમારી. બજેટ પૂર્ણ મંજૂર થાય તો પૂર્ણ તો ના મંજૂર. આમાં એમાં અડધા ભાગ ના પડે. બજેટ આખું મંજૂર થાય તો ના આ મંજૂર. બજેટમાં તકલીફ એ જ છે મોટી સાહેબ. આ બજેટમાં તકલીફ એ જ છે. એ અંદર એટલે હું તમને કહું છું છે. એ રીતના રાખો. અગાઉના તમને બધાને જે મને ફરિયાદો મળી છે મુજબ તમે મેળવવાની એવી જ નામંજૂર કરે છે. બરોબર? પરંતુ સને 2020-21 ના અંદાજેલી આવક અને ખર્ચને જ મંજૂર કરે છે અને અગાઉના હિસાબો બાબતે કોઈ સભ્યની કોઈ જવાબદારી રહેશે નહીં. એ જે તે વખતે ખર્ચ પાડનાર અધિકારી અને પદાધિકારીની જવાબદારી રહેશે. બરાબર? બધા અધિકારી આવવાના જ ને. બધા અધિકારી આવશે. જે તે વખતના
વખતના અધિકારીની જવાબદારી છે લોકો. જે તે વખતના સહી કરનાર વ્યક્તિની જવાબદારી છે. સહી કરનારની આ જ હોય ને પણ બીજી વસ્તુ છે ને. તમામ અધિકારીની જવાબદારી, જે તે વખતના અધિકારીની જવાબદારી છે લોકો. જવાબે બોલ્યા તમારે મારી મુલાકાત કરી હતી. આ જે તે વખતના જે તે વ્યક્તિઓની જવાબદારી રહેશે એ જે આવતા હોય બરાબર. સંમત આ બાબતમાં કેટલા સંમત હલ થયો નથી આપી પણ આમાં તો કોઈ સમાધાન નથી. આમાં મતલબ કઈ દેખાય કે તમારે પરિવારનો સભાઓ સાધારણ સભાઓ નહીં બોલાવીને નગરપાલિકા અધિનિયમ જોગવાઈનો ભંગ કરી અને 2019-20ના 4 ત્રિમાસિક હિસાબો મંજૂર કરાવેલ નથી, તેમજ વાર્ષિક હિસાબ પણ મંજૂર કરાવેલ નથી અને અમારી જાણ મુજબ નગરપાલિકા એકાઉન્ટ શાખામાં પણ સને 19-20ની ક્લાસિફાઈડ ખાતાઓ પણ નિભાવવામાં આવેલ નથી અને ખર્ચ પત્રક પણ તૈયાર નથી. એ ગંભીર બાબત છે. નગરપાલિકાના બજેટ કોલમમાં સને 18-19 અને 19-20ના વાર્ષિક ખરેખર આંકડા દર્શાવેલ છે જે વિશ્વસનીય નથી. તો આ આંકડા ગ્રાહ્ય રાખી શકાય તેમ ના હોય. નગરપાલિકાના વહીવટી બેદરકારીના કારણે સામાન્ય સભામાં ચોખા નાણાપત્રના ખર્ચ સરકારશ્રીની ગાઈડલાઈન વિરુદ્ધ બાકી રહેતા સને 2018 તેમજ સને 19-20ના 30 માસિક હિસાબો તેમજ વાર્ષિક હિસાબો કારોબારી અને રેગ્યુલર સામાન્ય સભામાં રજૂ કરેલ ના હોવાથી મંજૂર કરાવેલ નથી તે ગંભીર પ્રકારની બેદરકારી ગણાય. જેથી આજની સામાન્ય સભામાં રજૂ કરેલ બજેટ 18-19 અને સને 19-20ના આંકડા સાથે અમુક સુસંગતતા હોય, અમુક ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોય, અમુક નીચે સહી કરનાર ઉપરોક્ત દર્શાવેલ હિસાબો અમે ના મંજૂર કરીએ છીએ. બરોબર. હવે તમે શું મંજૂર કરો છો એ વાત આવી. સને 2021 અંદાજપત્રમાં દર્શાવેલ ફક્ત ભાગ વાળો શબ્દ કાઢી નાખ્યો. બરોબર. ભાગ લખીએ છે, આંકડા તમને આપી દઈએ છીએ. ના અંદાજિત આવક તેમજ જાવકના અંદાજિત આવક અમે મંજૂર કરીએ છીએ. તમે 20 કરોડની અંદાજિત આવકને મંજૂર કરો છો અને 24 કરોડની અંદાજિત જાવકને મંજૂર કરો. બરોબર. ઓકે, સંમત? બરોબર ને? હાજર રહ્યા અને હાજર રહીને બજેટ બોર્ડ સર્વાનુમતે મંજૂર કર્યું છે. સર્વાનુમતે નથી બે બહુમતી. જેથી તમામ સભ્યોનો હું વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. થેન્ક યુ.